કે વિદેશમાં લોન લેવા જતાં પહેલાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે કઈ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં વિદેશમાં લોન લેતા જતાં પહેલાં સૌથી પહેલાં પેરેન્ટ્સે એ જોવું જોઈએ કે એની કેપેબિલિટીમાં છે કે નહીં. ઘણીવાર કેવું થતું, મેં એવા સ્ટુડન્ટ જોયેલા છે કે જેમની કેપેસિટી કરતાં બહુ મોટું રમી જાય. યસ, પોસિબલ બરાબર. છે. તો કારણ કાલ સવારે માની લો કંઈ અનસર્ટેનિટી આવી ને તો પછી બહુ ડેન્જર થઈ જાય. અનસર્ટેનિટી ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવો છે. અનસર્ટેનિટી ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે Yes. ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વસ્તુ, ઘણીવાર ફોરેન જે સ્ટડી માટે જતા હોય, તમે આમાં બહુ સારું એવું કામ Yes. કરો છો, બરાબર. તો ઘણીવાર ફ્રોડ યુનિવર્સિટીઝ Fraud પણ આવતી હોય university, છે. yes. બહુ સાચી વાત બરાબર. કહી. તો આ જે ફ્રોડ યુનિવર્સિટીથી હંમેશા બચવું જોઈએ, જોઈએ, કારણ કે yes. તમે 2 વર્ષ તમારી લાઈફમાં આપો Life અને માં અલ્ટિમેટલી આવીને પછી કંઈ રિઝલ્ટ ના result મળે, ના મળે, yes. તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી વસ્તુ મેં તમને કીધી એમ, મલ્ટિપલ બેંકની મલ્ટિપલ લોનને કમ્પેર કરી અને જે બેસ્ટ ઓપ્શન હોય એ ચૂઝ કરવો જોઈએ. કારણ કે 0.5% ફાયદો થયો તો એ 15 વર્ષ માટે તમને 0.5% ફાયદો કરે. ફાયદો કર, સાચી વાત છે.